કોંગ્રેસ હજી આજે પણ બાકીની બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર નહીં કરે। લોકસભાની બાકીની બેઠકો પર કોંગ્રેસ ઉમેદવારોને લઈને સસ્પેન્સ યથાવત। ઉમેદવારો 2-4 દિવસમાં જાહેર કરવાનું કોંગ્રેસે નિવેદન આપ્યું છે। પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે અમદાવાદમાં આ નિવેદન આપ્યું છે। આજે બેઠકનું પણ આયોજન છે અને હજી આજે પણ કોંગ્રેસ બાકીના ઉમેદવારોના નામ જાહેર નહીં કરે, પણ એવું કહેવામાં આવ્યું છે કે 2-4 દિવસમાં કોંગ્રેસ લોકસભાની બાકીની બેઠકો ઉપર પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દેશે। देखिए, आप जानते हो कि इससे पहले तो कांग्रेस जब चुनाव में पर्चा भरने का समय शुरू होता था तब हम हमारे प्रत्याशियों का ऐलान करते थे। हमने समय से पहले कई सारे प्रत्याशियों का ऐलान कर दिया। अगले 2-4 दिन में बाकी भी अनाउंस हो जाएगा। तो उम्मीदवारों 2-4 દિવસમાં જાહેર કરવાનું નિવેદન મુકુલ વાસનિકે આપ્યું છે। એવી શક્યતા હતી કે આજે મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં જો બેઠક મળતી હોય તો આજે જ લોકસભાની અન્ય જે બાકીની બેઠકો છે, જે ઉમેદવારોની જાહેરાત કોંગ્રેસે નથી કરી, ત્યાં ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે। પણ મુકુલ વાસનિકનું કહેવું છે 2-4 દિવસમાં નામ જાહેર થશે। गुजरात में आप ध्यान में रखना, 10 सीटों से कम ये कांग्रेस नहीं जीतेगी, इससे ज्यादा हम जीतेंगे।